અમરેલીથી વાપી સુધી વરસ્યો વરસાદ। અમરેલી પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો। લાંબા વિરામ બાદ અમરેલી જિલ્લામાં મેઘ સવારી આવી પહોંચી હતી। સાવરકુંડલા અને આસપાસના વિસ્તારમાં મેઘરાજા ધમાકેદાર વરસ્યા હતા। ભારે વરસાદથી રોડ ભીંજાયા હતા। બફારામાંથી લોકોને છુટકારો મળ્યો હતો। વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી। તો બોટાદના બરવાળા પંથકમાં પણ વરસાદે રમઝટ બોલાવી। સવારથી જ ઘેરાયેલા વાદળો સાંજ પડતા પડતા વરસી પડ્યા હતા। ધોધમાર વરસાદ પડતા બરવાળા રોડ પર પાણી વહેતા થયા હતા। શહેરના ખારા વિસ્તાર, ધોલેરિયાપરા, કેશવનગર, કુંડળ દરવાજા, ખોડિયારનગર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો। બીજી તરફ રોજીદ, વહિયા, કુંડળ, કાપડિયાળી, ખમીદાણા, રામપરા સહિતના ગામોમાં વરસાદ પડ્યો। આ તરફ બનાસકાંઠા જિલ્લામાં પણ બગડાટી બોલી ગઈ। ડીસા તાલુકામાં વહેલી સવારથી વરસાદે જમાવટ કરી। તેને લઈને હવે ખેડૂતો ચિંતિત બન્યા, કારણ કે સતત વરસી રહેલા વરસાદ અને વાદળછાયા વાતાવરણથી ચોમાસું, બાજરી, જુવાર અને મગફળીના પાકની નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। તો ભારે બફારાથી વિસ્તારમાં ઠંડક પ્રસરી છે। વલસાડ જિલ્લામાં ફરી એક વખત વરસાદનો રાઉન્ડ શરૂ થયો। સવારથી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો। બપોર સુધી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસ્યો। બપોર બાદ વાપી અને આસપાસના વિસ્તારમાં થોડા સમય સુધી વરસાદ થયો હતો। આથી વાપીના રસ્તાઓ પાણી થઈ ગયા। છેલ્લા એક અઠવાડિયાથી વલસાડ જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો હતો। વરસી રહેલો વરસાદ ખેતીના પાકને અનુકૂળ હોવાથી ખેડૂતોમાં ખુશી છે। ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં મેઘરાજા મહેરબાન થયા। તળાજા, મહુવા સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો। તળાજા તાલુકામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકી ગયો। તળાજાના સાંગાણા, પસવી, પાવઠી, બોરડા, બેલા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો। વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થતાં શિહોર, ઉમરાળા અને વલભીપુર પંથકમાં વરસાદ થયો। મહુવાના બગદાણા, ઠળિયા, ઠાડજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ છવાયું। હજુ 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડશે। ગુજરાતમાં મેઘરાજાનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે, ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ સુધી મધ્યમથી હળવો વરસાદ પડશે। 27મી સુધી ઘણા ભાગમાં થઈ શકે છે ભારે વરસાદ। કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે। 25મી સુધી થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થઈ શકે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે। અત્યાર સુધીમાં રાજ્યમાં 53% વધુ વરસાદ પડ્યો છે। आने वाला अगले 7 दिन तक अनेक स्थानों में हल्का से मध्यम बरसात की संभावनाएं हैं और भारी बरसात का भी संभावना दिया गया है। आइसोलेटेड जगह में आज डे 1 जैसा 21 जुलाई और डे 6 26 और 27 जुलाई के लिए आइसोलेटेड जगह में भारी बरसात का भी पूर्वानुमान। હવે 10 દિવસ વરસાદ નોનસ્ટોપ પડશે। નવરાત્રીમાં પણ મેઘો વિલન બની શકે, અંબાલાલે ચેતવ્યા। ગુજરાતમાં મેઘરાજાએ ફરી ધમાકેદાર પધરામણી કરી છે। વિરામ બાદ 2 થી 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે, ત્યારે ભૂક્કા બોલાવી દેવા વરસાદ માટે તૈયાર થઈ જજો। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 10 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ દબદબાટી બોલાવશે। અંબાલાલ પટેલના કહેવા મુજબ ભારે પવન સાથે વરસાદ ખાબકશે। કેટલાક ભાગોમાં 50 કે 60 કિલોમીટરે ફૂંકાઈ શકે પવન। 4 થી 8 ઓગસ્ટે વરસાદી સિસ્ટમ બનશે। 6 થી 10 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે। સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પણ તોફાની વરસાદ પડશે, એટલે આ વખતે પણ નવરાત્રીમાં વિલન બનશે મેઘરાજા। બીજી એક લો પ્રેશરની સિસ્ટમ 4 થી 8 ઓગસ્ટમાં બનવાની શક્યતા છે। એ ઓગસ્ટ માસમાં પણ આ સિસ્ટમ ગુજરાતમાં આવતા દક્ષિણ ગુજરાતમાં તારીખ 6 થી 10માં સારો વરસાદ થવાની શક્યતા છે। ગુજરાતના અન્ય ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે। આ વરસાદ મોટા ફોરનો છે। જોકે બીજી ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી, એટલે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે। અને ઓગસ્ટમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે છે। સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે છે અને વરસાદ છે ઓક્ટોબર સુધી ચાલવાની શક્યતા રહે છે। જી છોટાઉદેપુરમાં ક્વાંટમાં દુધિયાદેવની પૂજા કરી વરસાદનો કઢાયો વર્તારો, સારું વર્ષ રહેવાની ધારણા। કઈક આ રીતે છોટાઉદેપુરના ક્વાંટ પાસેના ભૂમસવાડા ગામમાં વરસાદનો વર્તારો કાઢવામાં આવ્યો। દુધિયાદેવનો ઉત્સવ ઉજવીને આખું વર્ષ કેવું રહેશે તેનું અનુમાન કરવામાં આવ્યું। સિઝનનો વરસાદ વરસી ગયા બાદ વાવણી કરેલો પાક ઉગી નીકળ્યો। બાદમાં ગામના લોકો ભેગા મળ્યા અને દુધિયાદેવની ઉજવણી કરી। 2 કુંવારા યુવાનો સાડજ ઝાડના ડાળીઓ બાંધી વાઘ બિલાડી જેવા વાઘા પહેરી દેવોને પગે લાગતા ઊંધા પગે આવ્યા અને દુધિયાદેવ સમક્ષ એક ખાડામાં ગયા વર્ષે જમીનમાં દાટેલા ગોળ પથ્થરને બહાર કાઢ્યો હતો। પાણી, દૂધ, દહીં, ઘીથી નવડાવી પૂજા કરી ગણતરી કરી। જો ખાડામાં પથ્થર દાટેલા હતા એ જ ખાડામાં આ એક કળશ દૂધ ખાડામાં ભરવામાં આવ્યું। 1 કલાક બાદ ખાડાનું દૂધ ફરી કળશમાં ભરી માપવામાં આવ્યું। ખાડામાં જેટલું દૂધ રેડ્યું હતું એટલું જ દૂધ નીકળતા વર્ષ સારું રહેવાનું અનુમાન છે। તેમજ ગયા વર્ષે 126 પથ્થર દાટેલા હતા અને આ વર્ષે 128 પથ્થર નીકળ્યા, જેથી ગામની સારી પ્રગતિ થશે અને વરસાદ પણ પ્રમાણસર પડશે તેવી આગાહી કરાઈ છે। આ અનોખી ઉજવણી માટે આખું ગામ ઉમટ્યું હતું। જે પૂજન થયું છે એમાં 125 ઘોડા આગલી વખતે હતા, તો આ વખતે 127 28 કંઈક છે।
તો આ વર્ષે વર્ષ સારું રહેશે એવું લોકોની ગામ લોકોની કહેવાની માન્યતા છે. ગયા વર્ષે 126 હતા કંઈક અને આ વખતે 128 છે. તો ગામમાં સુખ સમૃદ્ધિ અને સારું રહેશે તેવું માનવું છે લોકોનું. માતર કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડતા આસપાસના ખેતરો બન્યા નદી. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં પાણી જ પાણી. ખેતરો બની ગયા તળાવ, પાકે લીધી જળ સમાધિ. કેનાલમાં ગોબાચારીથી ગાબડા પડતા ખેડાના માતરના ખડિયાળાપુરના ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. કેનાલમાં કામ લોટ પાણી અને લાકડા જેવું કરવામાં આવતા કેનાલ તૂટી હતી. મસમોટું ગાબડું પડતા કેનાલનું ધસમસતું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું. ખેડૂતો મહા મહેનતે વાવેલા ડાંગર સહિતનો પાક પાણીમાં ડૂબી ગયો. ખેડૂતોએ પોતાના દાગીના ગીરવે મૂકી ડાંગરની રોપણી કરી. ખેતરોમાં 2-3 ફૂટ પાણી ભરાઈ જતા અંદર જવું પણ મુશ્કેલ બન્યું. કેનાલના પાણી ફરી વળતા પાક બળી જવાનો ખતરો છે. હજારો વીઘા જમીનમાં પાકની પથારી ફરી જશે. આ અંગેની ખેડૂતોને જાણ થતા ખેડૂતો ખેતરે પહોંચ્યા હતા, રોષ વ્યક્ત કર્યો હતો. આ અંગે અનેકવાર સિંચાઈ વિભાગની રજૂઆત કરવામાં આવી છતાં કાર્યવાહી કરવામાં ન આવતા ખેડૂતોને હાલ માથે ઓઢીને રડવાનો વારો આવ્યો છે. સુરતના ઉધનામાં ગરનાળામાં ભરાયું પાણી. સુરતના ઉધનાથી લિંબાયતને જોડતું ગરનાળું લોકો માટે માથાનો દુખાવો બની ગયું છે. સામાન્ય વરસાદમાં જ અહીં પાણી ભરાઈ જતા લોકોને પાણી વચ્ચેથી પસાર થવાની ફરજ પડી રહી છે. વર્ષો જૂના ગોવિંદનગર ગરનાળામાં પાણી ભરાઈ જતા અવરજવર માટે લોકોને મુશ્કેલી પડી રહી છે. લોકોનું કહેવું છે કે ચોમાસામાં વરસાદ હોય કે ન હોય ગરનાળામાં પાણી ભરાઈ રહે છે, જેના કારણે રાહદારીઓ વાહન ચાલકોને ભારે પરેશાની રહે છે. રોડનું અને ખાડીનું પાણી પણ ગરનાળામાં આવે છે, જેથી પાણીથી લોકો નીકળી પણ શકતા નથી. લાંબો ચક્રાઓ ખાવો પડે છે. રાજકોટ જેતપુર હાઈવે મુદ્દે કોંગ્રેસે કર્યો ચક્કાજામ. રોડ નહીં તો ટોલ નહીંના નારાથી રાજકોટ જેતપુર હાઈવે ગુંજી ઉઠ્યો. રાજકોટ જેતપુર 6 લેન હાઈવેની નિર્માણ કામગીરી શરૂ છે અને આ કામગીરી છેલ્લા એકાદ વર્ષથી સૌરાષ્ટ્રવાસીઓ માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. ઠેર ઠેર ખાડા પડી જતા હાઈવે હક સમિતિ અને કોંગ્રેસ ચક્કાજામ કરી વિરોધ દર્શાવી ઘોર નિંદ્રામાં સૂતેલા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો. બિનકાયદે વસૂલાતા ટોલ સામે વિરોધ કર્યો. રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે સૂત્રોચ્ચાર કરીને હાઈવે જામ કર્યો. પોસ્ટરો સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ રોડ પર ઉતર્યા. જ્યાં સુધી રોડનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સ ન વસૂલવાની માંગ કરી. રોડ ચક્કાજામ કરતા હાઈવે પર વાહનોના થપ્પા લાગી ગયા. આ તરફ પાણી ભરાવા મુદ્દે ગોંડલની મહિલાઓ રણચંડી બની. સોસાયટી પાસે વરસાદી પાણીનો ભરાવો થતા ગોંડલની મહિલાઓએ હલ્લાબોલ કર્યું. રાજકોટ ગોંડલ ગુંદાળા રોડ પર આવેલ સિલ્વર સ્ટોર્મ સોસાયટીની મહિલાઓ દ્વારા ચક્કાજામ કરાયું. સોસાયટીની એન્ટ્રી પાસે વરસાદી પાણીનો વારંવાર ભરાતા સોસાયટીના રહીશોએ રોષે ભરાયા. રોડ પર ઉતરી આવ્યા હતા. ગુંદાળા રોડ પર સિલ્વર કોમ્પ્લેક્સમાં આવેલ અમુક દુકાન માલિકો દ્વારા મંજૂરી વગર બ્લોક નાખતા સોસાયટીમાં વારંવાર પાણી ભરાતા હોવાના આક્ષેપ કર્યા. ઘટનાની જાણ ગોંડલ નગરપાલિકા પ્રમુખને કરાતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી દ્વારા દુકાન માલિકોએ મંજૂરી વગર નાખવામાં આવેલ બ્લોક પર જેસીબી વડે દૂર કરવામાં આવતા સ્થાનિકોનો રોષ શાંત પડ્યો હતો. તો રોડ ચક્કાજામ થતા ટ્રાફિક જામ થયો હતો. પોલીસને ટ્રાફિક ક્લિયર કરાવવા માટે નાકેદમ આવી ગયો હતો. એનએસયુઆઈ ચીફ સામે દુષ્કર્મની ફરિયાદ થતા પાલનપુરમાં એબીવીપીએ કર્યો વિરોધ. ઓડિશા એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ સામે ઓડિશાની એક વિદ્યાર્થીનીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે, જે ઘટનાના ગુજરાતમાં પડઘા પડ્યા છે. પાલનપુરની જીડી મોદી કોલેજ બહાર એબીવીપીના કાર્યકરોએ રસ્તા રોકો આંદોલન કર્યું. એબીવીપી કાર્યકરોએ હાઈવેથી સિટી સુધીના માર્ગ વચ્ચે બેસીને વિરોધ પ્રદર્શન કર્યું. આંદોલનકારીઓએ આરોપીને ફાંસીની સજા આપવાની માંગ કરી. નારેબાજી કરી રોડ કચબ્યો. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રોડ પર ઉતરી આવતા રોડ પર ટ્રાફિક જામ થયો હતો, જેથી પોલીસ દોડી આવી હતી. સ્થિતિને નિયંત્રણ લેવા માટે પોલીસે કાર્યવાહી કરી. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા એબીવીપી કાર્યકરોને નજરકેદ કર્યા. આ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ખેંચતાણના દ્રશ્યો પણ જોવા મળ્યા. આ ઘટનાએ પાલનપુર શહેરમાં ચકચાર મચાવી અને વિદ્યાર્થી સંગઠનો વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે. પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. પાક વીમો ન મળતા માણાવદરના ખેડૂતોએ ભેગા થઈને